જય માતાજી બધાને. તો એમ કહેવાય કે ગામડું અને સવારના 8 થયા છે. ઘોડી લઈને વાડીએ ઉપડ્યા. કારણ કે ભાઈ આજ પાણી બધું પાઈ દીધું હતું, કામ ઓછું હતું, એટલે કીધું ઘોડીને હમણાં 10-15 દીથા વાડીયા નથી લઈ ગયા, એટલે લઈ જાય. અને એમ કહેવાય ને કે બહુ જ સુંદર ભાઈ વાતાવરણ અત્યારનો. ધીમે ધીમે તડકો નીકળ્યો છે. ગાયોના ધણ બધા ઊભા છે ભાઈ સાઈડમાં. અને સવારના પોરમાં વાડીયા જ આવી છે બાપલિયા. તો આવી મોજ કદાચ તમારી પાસે ભાઈ કરોડ રૂપિયા હોય ને, આવી મોજ ન મળે કે જે ગાયોના ભાઈ દૂજાણા ઘોડિયું. તો ભાઈ આ મોજ લેવા છે ને ભાઈ, તમારે સાધારણ ખેડૂત બનવું પડે. તો આજે પશુ પ્રત્યેનો જે તમારો પ્રેમ છે ને ભાઈ, એમ કહેવાય ખીલે. અત્યારે સવારે ગાયું દોઈ અને એમ કહેવાય કે ભાઈ દૂધ ચા પીધું, એક સાલ્યું માખણ ખાધું, 4 પડવાળી રોટલી યારે 2 રોટલી ખાધી ને એમ કહેવાય કે હવે ટબ્બા જેવા થાય ને વાડી બાજુ ઉપડ્યા છે. એવી તમે જોવો નજારો કે વાહે તલ છે અને આપણી ઘોડી. પણ એમ કહેવાય કે ભાઈ બહુ આનંદ છે એમ, કે જે કરોડો રૂપિયા દેતા મોજ ન મળે ને ભાઈ, એ અમે આમ એમ કહેવાય ને કે ભાઈ લુખી મોજ લેવી છે એવી મોજ. તો બાપલિયા તમારે શાંતિથી જીવવું હોય ને ભાઈ, અને નિરાયતે જીવવું હોય ને, તો ગામડા કરતાં બેસ્ટ ઓપ્શન કાંઈ છે જ નહીં. તો હવે વાડીએ ઉપડવી, કારણ કે ધીમે ધીમે જો આ રોડ છે આપણો વાડીએ જવાનો. જો ગાયોના ધણ બધા જો ફરતી ગાયું છે, તમે જોવો તો. હજી ગોવાળિયા આવ્યા નથી, એ આવશે હમણાં. આ બધી ગાયોને વેતી મૂકશે સરાવવા. પણ એમ કહેવાય કે જોવો ભાઈ અહીંયા મહાદેવ, અહીંયા જે અમારે મહાદેવ છે જોઈ લો ભાઈ, તમને બતાતા હોય તો એમ કહેવાય ને મારા બાપ કે બહુ અખંડ આનંદ, કે આવો આનંદ ભાઈ કરોડો રૂપિયા દેતા ન મળે એવો આનંદ. તો ભાઈ તમારે આવો આનંદ લેવો હોય, તમારે ખેતીવાડી ન હોય તો બાપા વિયાવો આપણી વાડીએ 2-3 દી રોકાઈજો ભાઈ. અને એમ કહેવાય ને કે આનંદ કરીશું, દેશી ખાવું અને જમાવટ કરીશું ભાઈ. એટલે આવી જાયજો મારા બાપ.